અંકલેશ્વરના ભટકોદરાની જાનવીનગર સોસાયટી પરિવાર મકાન બંધ કરીને જતા તસ્કરોએ 4.72 લાખ મત્તાની ધાક મારી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર ભટકોદરા ગામ પાસે આવેલા જાનવીનગર સોસાયટીમાં રહેતા અને મૂળ મહારાષ્ટ્રના જલગામના સોનુ નિકમરાવ મોતીરાયા ગત તારીખ 15મી ડિસેમ્બરના રોજ મકાન બંધ કરી પત્ની અને 2 સંતાનો સાથે પોતાના વતન મહારાષ્ટ્રના જલગામ ખાતે ભત્રીજીના લગ્નમાં ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનો લોક તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરી તોડી લોકરમાં મૂકેલા સોના ચાંદી અને દાગીનાને રોકડા રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ચોરી અંગેની જાણ તેના ભત્રીજાએ કરતાં તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને જીઆઈડીસી પોલીસ મથકમાં જાણ કરતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. સોનુ મોતિયારાએ રોકડા રૂપિયા 2.70 લાખ અને રૂપિયા 2.2 લાખના સોના ચાંદીના દાગીના મળી કુલ 4.72 લાખ રૂપિયા અંગેની જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તસ્કરોને પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે. પ્રાથમિક હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી એફએસએલ, ડોગ સ્કોડ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદથી તસ્કરોએ ઝડપી પાડવાના ચક્ર ગતિમાન કર્યા હતા. મારું નામ સોનુ નિકમરાવ મોતીરાયા છે. હું રહેવાસી A1 જાનવીનગર ભટકોદરા, તાલુકા અંકલેશ્વર, જિલ્લા ભરૂચ. હું મારા ભત્રીજાના લગ્નમાં ગામ અર્થે અહીંયાથી મહારાષ્ટ્ર ગયો હતો ચાળીસગાંવ. તે દરમિયાન 15 તારીખના દિવસે હું અહીંયાથી ગામ જવા માટે નીકળ્યો. બીજા દિવસે સવારે ખબર પડી કે મારા ઘરમાં મુદ્દા માલ સાથે સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ. હું ત્યાંથી તરત જ 9:30 વાગે નીકળીને અહીંયા અંકલેશ્વર મારા ઘરે આવવા માટે પરત ફર્યો. એના પછી હું મારી વાઈફ સાથે અને મારો ભત્રીજા સાથે પોલીસ સ્ટેશનમાં જઈ ફરિયાદ નોંધાવી છે. કેટલા રૂપિયાની ચોરી થઈ? કુલ મારા ત્યાં 4,72,500 રૂપિયાની ચોરી થયેલી છે. તેમાંથી 2,70,000 રૂપિયા રોકડ હતી અને બાકીના 2,02,500 રૂપિયાના મારા સોના ચાંદીના દાગીના હતા.